સમય નહીં લેતા મેં વાત કરી એમ મોડર્ન મમ્મી નાસ્તામાં ફૂડ પેકેટ કાર્યક્રમના આદરણીય અધ્યક્ષ, જેઓ સુરત જિલ્લાના શિક્ષણનો દોર ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે, જેઓએ શિક્ષણમાં ખૂબ ઊંડાણ કર્યું છે. અને મેં આગળ કીધું એમ ગુજરાત સરકાર દ્વારા જીપીએસસી પરીક્ષા લેવાય 2015-16માં 9મા ક્રમ સાથે ગુજરાતમાં ટોપર રહ્યા હતા. અને વધારે હજી એનાથી પણ વિશેષ વાત એ છે 33 જિલ્લાઓ, આમ તો જિલ્લા 33 પણ જિલ્લા શિક્ષણ અધિકારી 34 છે, અમદાવાદમાં 2 છે. એટલે આ 34 જિલ્લા શિક્ષણ અધિકારીઓમાં સૌથી નાની વય ધરાવતા જિલ્લા શિક્ષણ અધિકારી સુરત જિલ્લાને પ્રાપ્ત થયા છે. એ આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. તો હું વિનંતી કરીશ આદરણીય ડૉક્ટર ભગીરથસિંહ પરમાર સાહેબને આપણા નાસ્તામાં મોડર્ન મમ્મી અને નાસ્તામાં ફૂડ પેકેટ્સ વિશે આપણને ઉદ્બોધન કરે. આદરણીય ડૉક્ટર ભગીરથસિંહ પરમાર સાહેબ. ભારત માતા કી, ભારત માતા કી. આજના સુંદર મજાના આ મોડર્ન મમ્મી અને નાસ્તામાં ફૂડ પેકેટનું આયોજન કરનાર સમસ્ત પાટીદાર સમાજના ઉપપ્રમુખ ધીરુભાઈ માલવિયા, બાબુભાઈ ગુજરાતી અને અન્ય મહાનુભાવો, આ ઉપરાંત જેને સાંભળવાના છે, હું પણ જેને સાંભળવા માટે આવ્યો છું, ડૉક્ટર શ્રુતિબેન પટેલ, હું પણ એને સાંભળવા માટે આવ્યો છું. એટલે હું વધારે સમય નહીં લઉં તમારો, પરંતુ થોડી વાત તમને શિક્ષણની સાથે થોડી વાત કરી દઉં. જેમ શિક્ષણ આપવું જરૂરી બન્યું છે, એમ સાથે સાથે વિદ્યાર્થીઓને નાસ્તામાં શું આપવું એ પણ જરૂરી બન્યું છે. કારણ કે હવે નાની ઉંમરમાં બાળકોને ડાયાબિટીસ, બીપી અને અન્ય ઘણી ગંભીર બીમારીઓ થઈ રહી છે. એનું કારણ 2 જ વસ્તુઓ છે. એક આ ફૂડ પેકેટ અથવા તો એમ કહી છે જંક ફૂડ, અને બીજું છે મોબાઈલ. જો એ 2 બાબતોથી બાળકોને દૂર રાખીએ તો સૌથી સારામાં સારું કામ થઈ શકે. જ્યાં તંદુરસ્ત મન હશે ત્યાં તંદુરસ્ત શરીર હશે ત્યાં તંદુરસ્ત મનનું નિર્માણ થશે. અને તંદુરસ્ત શરીર રાખવું હશે તો નાસ્તો પણ સારો આપવો પડશે, રમતના મેદાન પર પણ મોકલવો પડશે. ભલે શેરીમાં રમે, રમવા જવા દો, મોબાઈલ મુકાવો. એક નાનકડી એમથી વાત કરું, કારણ કે જેવું અન્ન આપણે એવું કહીએ છીએ એવો ઓડકાર હોય છે. જેવું અન્ન એવો ઓડકાર, અને જેવું અન્ન એવું મન. જો આ મનને પરિવર્તિત કરવું હશે અથવા તો શરીરને સ્વસ્થ કરવું હશે તો એના માટેની મહાભારતની એક નાનકડી એમથી વાત કરું છું તમને. મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને એ યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિર અને બધા એટલે કે 5 પાંડવોને મજા નહોતી આવતી, અંદરથી શરમ સંકોચ થતો હતો. એટલે એ ભીષ્મ પિતામહ પાસે જાય છે. ત્યાં જઈ અને ભીષ્મ પિતામહ તો કઈ અવસ્થામાં છે તો કે શૈયા ઉપર છે. ત્યાં જઈ અને એમની પાસેથી જ્ઞાન મેળવે છે. તો પાંડવોની પાછળ પાંચાલી પાછળ હાથ રાખી અને હસતી હોય છે. એટલે એ સમયે બધાને એમ થાય છે કે આ શા માટે હસે છે. ભીષ્મ પિતામહ પૂછે છે કે કેમ, શા માટે હસો છો? તો કે ના, કશું જ નહીં. ના, પછી આખો સમાજ તમારા વિશે વાતો કરશે કે તમે શા માટે હસતા હતા. તો એ કહે છે કે જ્યારે મારું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે તમે કશું જ ન બોલ્યા, તમે કશું બોલ્યા નથી, અને અત્યારે તમે ઉપદેશ આપો છો તો એ વખતે તમારો ઉપદેશ ક્યાં ગયો હતો? તો ભીષ્મ પિતામહ કહે છે
એ વખતે મેં દુર્યોધનનું ખાધેલું હતું અને એ ખાધેલું હતું એને કારણે હું મારા હોઠ ઉપર હતું, મારી જીભ ઉપર હતું, છતાં હું બોલી શક્યો નહીં. તો તરત જ બીજો પ્રશ્ન પૂછે છે, તો અત્યારે શા માટે તમે કહો છો કે અત્યારે ઉપદેશ આપવાની વાત કરો છો, મોટી મોટી વાત કરો છો? તો કે છે હું આ શૈયા ઉપર સૂતો છું, જે દુર્યોધનનું જે ખાધેલું હતું એ રક્ત વાટે બધું જ બહારું નીકળી ગયું છે, એટલે હવે એનો અન્ન મારા પેટમાં નથી, એટલે હું કહી શકું છું. એટલે કે જેવું અન્ન હશે એવું મન થશે અને અન્ન પ્રમાણે હોટકાર આવે એવી વાત છે. બીજી એક સરસ મજાની નાનકડી વાત કરી દઉં, પછી શ્રુતિબેનને સાંભળવાના છે, એ ઘણી બધી વાત કરશે. એટલે અન્નનું કેટલું મહત્વ છે આપણે સમજી શકીએ છીએ આના આધારે. એક જેલ હતી, જેલની અંદર બધા કેદીઓને રાખવામાં આવે. તો કેદીઓને રાખ્યા, પરંતુ ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટરે એને વડાએ એવું નક્કી કર્યું કે આપણે અહીંયા રસોઈ રાખવો નથી, રસોઈયો નથી રાખવો. તો શું કરશું? તો કે રસોઈ રાખવાના બદલે આપણે કામ કરીએ, આ જે કેદીઓ છે એની પાસે જ કામ કરાવીએ અને આ બધા જમશે, બનાવશે એ લોકો, કારણ કે એમને સજા તો આપવી જ પડશે, કંઈક કામ તો કરાવવું જ પડશે. તો પરિસ્થિતિ એવી થઈ, થાળે પડ્યું, ગાડી, બધા રસોઈ બનાવવા માંડ્યા. રસોઈયાની બદલે કેદીઓ રસોઈ બનાવવા લાગ્યા. પરંતુ થોડા દિવસ પછી, આવો સંજયભાઈ, થોડા દિવસ પછી એવું થયું કે જે કેદીઓ જે રહેતા હતા એ કેદીઓની અંદર ઝઘડાઓ વધી ગયા, અંદરો અંદર માથાકૂટ વધી ગઈ, કોઈની સાથે બને નહીં. તો મનોવૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, રિસર્ચ કર્યું, તો જાણવા મળ્યું કે જે રસોઈ બનાવનાર વ્યક્તિ જે છે એ રસોઈ બનાવનાર વ્યક્તિ કોણ હતા? પહેલાં રસોઈયા હતા, કોઈ બ્રાહ્મણ હતા, એ રસોઈ બનાવતા હતા અને હવે બનાવે છે કેદીઓ. એટલે એનું એ કહેવાતું કે ગુનેગાર છે, એનું માનસિક સ્વાસ્થ્ય નથી. જો એવા વ્યક્તિઓ પણ જો રસોઈ બનાવે તો તકલીફ થઈ શકે છે. આવું મનોવિજ્ઞાને પુરવાર કરેલું છે. આપણે પણ ઘરે બહેનો રસોઈ બનાવે, હવે અહીંયાથી આજનો દિવસ પૂરો થશે અને બહેનો ઘરે જશે, સવારમાં 6 વાગ્યાની બસ આવતી હોય, 7 વાગે, 6:45 વાગે બસ આવતી હોય અને નાસ્તો બનાવવાનું શરૂ કરશે, પણ મન ન હોય તો એ નાસ્તો સારો બનશે નહીં. એટલે ઘરે પણ રસોઈ બનાવો તો પ્રેમથી બનાવી તો સારી બને, નહીતર સારી ન બને, નહીતર એનો ઓટકાર નહીં આવે સારો. અન્ન જે છે એ 3 પ્રકારે આપણા શરીરમાં રહેતું હોય. એક જાય છે શરીરમાંથી, તો કે એકનો નિકાલ થઈ જાય છે, એક ભાગનો. બીજો ભાગ તો કે આપણા શરીરની અંદર મસલ્સથી લઈ અને આપણું બધું જ શરીરનું ની અંદર જે ચરબી જે છે એનું નિર્માણ થાય છે. અને ત્રીજું જે છે અંશ, એ અંશનું મગજનું નિર્માણ થાય છે. એટલે ખોરાકમાંથી જ આખા શરીરનું અસ્તિત્વ છે અને આ બધી જ બાબતો એમાંથી ઉદ્ભવે છે. શ્રુતિબેન કહેશે, પણ 1-2 વાત તમારી બેન કરી દઉં છું, પછી તમે શરૂ કરશો. વધારે નહીં લઉં, 2 જ મિનિટ. રોજ અલગ નાસ્તો બનાવો, એને ભાવતો એવો નાસ્તો બનાવો. દૂધ ન પીતો હોય તો મિલ્કશેક બનાવો. ઉદાહરણ બીજું તો કે શાકભાજી નથી ખાતો તો એવા શાકભાજી બનાવો, એવી વસ્તુઓ બનાવો બાળકોને. વેજીટેબલ ટિક્કી બનાવી દો, ખાખરા પીઝા બનાવી દો. તેનો તો તમે શાકભાજી નાખશો ને ખાશો, પણ એ બનાવવા મહેનત થોડી પડશે અને ખાખરા ઘરે બનાવો. ઘણું બધું છે, પણ બાળકોને ભાવે એવો નાસ્તો શાળામાં મોકલવો, સાથે મોકલવો, ઘરે બનાવવો. 200 રૂપિયામાં કિલો આપણને ગાંઠિયા મળે કે 200 રૂપિયામાં ફરસાણ મળે કે રાજુનું ફરસાણ લેવા જઈએ કે 180માં મળે, 200માં મળે કિલો, તો પછી એ ફરસાણનું શું કરીશું આપણે? અને ઘરે ઘરે બનાવો તો કોલેસ્ટ્રોલનું પ્રમાણ જે વધે છે એનું કારણ છે કે મારું ઉદાહરણ આપું કે હું હજી પણ સમય મળે વર્ષમાં 1 વખત બાસ્કેટબોલમાં જતો રહું છું. તો બાળકોને રમત સાથે રાખો.
સ્પોર્ટ્સની ઇવેન્ટ રાખો, કોઈ પણ ગેમ રમાડો, જમશે તો એ જમશે અને જમશે તો મન પણ તંદુરસ્ત થશે. એટલે એ પણ બાબતમાં ગભરાવાની જરૂર નથી. અને હું 10મા ધોરણમાં 3 ટ્રાયલ પાસ થયેલો વ્યક્તિ છું. 10માં માર્ચમાં નાપાસ થયો, ઓક્ટોબરમાં ફરીવાર આપી તો પણ નાપાસ થયો, અને પછી ફરીવાર માર્ચમાં આપી બીજા વર્ષે ત્યારે પાસ થયો. એટલે એવું જરૂરી નથી કે નાપાસ થઈએ તો આગળ ન વધી શકાય. ઘાટનો પૂરેપૂરો કારીગર પણ છું, એસોર પણ કર્યું છે. એવું નથી કે આપણે ભણવું જ બધા કે ડોક્ટર નથી બનવાના, બધા કોઈ કલેક્ટર નથી બનવાના, કે બધા એન્જિનિયર નહીં બને, પરંતુ એવું શિક્ષણ આપીએ કે જેથી તેમને બાળકોને પોતાનું લેવલ સુધીનું શિક્ષણ મળી શકે, તે પોતાના પગ પર ઊભો રહી શકે એવું શિક્ષણ આપીએ. આજના આ સમસ્ત પાટીદાર સમાજ ને એક સુંદર મજાના આયોજન માટે આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અવળી મોટી સંખ્યામાં બહેનો આવ્યા છે બધા, અને જેની સમાજને જરૂર છે. હમણાં જ મને કહેતા હતા કે ભાઈ હવે તો નાસ્તો શું આપો, શું જમવાનું બનાવો, એની પણ ટ્રેનિંગ આપવી પડે છે. તો હવે પછી આપણે બાળકોને કઈ રમત રમાડવી એવી એક સુંદર મજાનું આયોજન કરશો, હું બોલાવીશ એવા સજ્જનોને કે બાળકોને કેવી રમત તમારા ઘરે રમાડવી. આપણે હું કે તમે બાળકો સાથે રમતા નથી ને એટલે મોબાઈલ કે ટીવી પકડે છે. જ્યારે જો આપણે રમવાનું શરૂ કરીશું એની સાથે તો એ મોબાઈલ કે ટીવી નહીં પકડે. એ હકીકત છે. મારા દીકરાએ 15 મોબાઈલ લે તો 15 દિવસથી મોબાઈલ પકડવાનું બંધ કર્યું છે. પણ એની સાથે તમારો સમય આપવો પડશે, એને એવી તમારે લાલચ પણ શરૂઆતમાં આપવી પડશે. તો તમે આપશો તો એ કરશે, રિટર્ન નહીં કરે. સૌથી મોટું દૂષણ મોબાઈલ છે. પહેલા મોબાઈલ બંધ કરો, પછી ટીવી બંધ કરાવશો. હવે મોડર્ન ગમી અને નાસ્તામાં ફૂડ પેકેટ ઉપર સુચિબેનને સાંભળીએ. થેન્ક યુ. ભારત માતા કી જય. આપણે મને ધન્યવાદ સાહેબ. આપ શ્રીનો જિલ્લા શિક્ષણ પરિવારના મોભી તરીકે એક સમાજ સેવી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આપણી જે સમાજ ઉપયોગી જે વાત છે એ વાત આપણી મોડર્ન મમ્મીઓ સમક્ષ મૂકી એ બદલ આપનો આભાર. હવે આ કાર્યક્રમની અંદર મોડર્ન મમ્મી નાસ્તામાં ફૂડ પેકેટ્સમાં આપણી વચ્ચે ડોક્ટર સંજયભાઈ ડુગરાણી અને શ્રી કિરણભાઈ કોકાણી પણ ઉપસ્થિત છે. એમનો આપણે આવકાર કરીએ છીએ. અહીંયા ઉપસ્થિત છે જેના માટે આપણે કાર્યક્રમ કર્યો છે એવા બાળ પુષ્પો અને મહાઓલા અને મોંઘા છે. પણ હવે આપણે કાર્યક્રમની મુખ્ય શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. એટલે આપણા સૌના એમ કહેવાય લાડીલા બાળ પુષ્પોને આપણે એવી રીતે વ્યવસ્થા કરીએ કે કાર્યક્રમને ખલેલ ન પહોંચે. એટલી મારી મોડર્ન મમ્મીઓને બે હાથ જોડીને વિનંતી છે કે આપણા આ બાળ પુષ્પોને આ કાર્યક્રમની અંદર થોડી પણ અવ્યવસ્થા ન થાય એવી વ્યવસ્થા આપણે કરીએ, કારણ કે આપણે મોડર્ન છીએ. એટલે હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. હું વિનંતી કરીશ બેનને. આજના કાર્યક્રમ મોડર્ન મમ્મી અને નાસ્તામાં ફૂડ પેકેટ ની શબ્દ સરવાણી તેમના મુખ્યથી આ મોડર્ન મમ્મીઓ કે વર્તમાન સમયમાં હવે તો મમ્મી પણ નહીં, હવે તો મમ્મા અને અરે મારા વાલા ભગીનીઓ. પહેલા બા બોલવામાં આવતું તે ખરેખર બા બોલતા આખું મોઢું ખુલે અને લાડવો જતો રહે. સમસ્ત પાટીદાર સમાજ સુરત ટ્રસ્ટ દ્વારા મોડર્ન મમ્મી અને ફૂડ પેકેટ વિષય પર મનોમંથન કરી આજની આપણે આપણા જે ગેસ્ટ શ્રુતિબેન પટેલને આપણે સ્ટેજ પર આમંત્રિત કરીએ. નમસ્કાર આપ સૌને. અહીં ઉપસ્થિત તમામ આદરણીય મંચસ્થ વડીલ અગ્રણીશ્રીઓ, તમામ ભાઈઓ બહેનો, માતાઓ તથા વાલા પરિવારજનોને
હું ડોક્ટર શ્રુતિ પટેલ નતમસ્તક વંદન કરું છું. હવે આજનો કાર્યક્રમ સ્વાસ્થ્ય સંબંધી છે. આજે તમને એમ કે મોટિવેશનલ વાર્તાઓ, કથાઓ, સ્ટોરીઓ સાંભળવા નહીં મળે. આપણો કાર્યક્રમ સ્વાસ્થ્ય સંબંધી છે એટલે આયુર્વેદના દેવતા, વિશ્વના સૌથી પહેલા ડોક્ટર હતા, જેમનો પુરાણોમાં પણ ઉલ્લેખ થયેલો છે, એવા ભગવાન ધન્વંતરીના સૌથી શક્તિશાળી અને રોગનાશક મંત્રથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીશું. તો આપ સૌને વિનંતી છે કે બે હાથ જોડી આંખ બંધ કરી આપણે આ સ્તુતિ કરીશું અને કાર્યક્રમને આગળ વધારીશું. वसुदेवाय धन्वन्तरे अमृतकलशहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय श्री महाविष्णवे नमः. ત્યાં તમને ભગવાન ધન્વંતરીની મૂર્તિ અથવા તો ફોટોગ્રાફ તમને જોવા જ મળશે. આજે કોઈ પણ ડોક્ટર જે ડોક્ટર બનવાની ઓથ લે છે, પ્રતિજ્ઞા લે છે, એ ભગવાન ધન્વંતરીની ઓથ લે છે. લોકોના જીવ બચાવવાની, લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવાની. હવે પોતાના પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તો સૌ કોઈ પોતાની ફરજના ભાગરૂપે કાર્ય કરતા હોય છે, પરંતુ પાલકા પરિવારના સ્વાસ્થ્યની ચિંતા કરીને, એમને પોતાનો પરિવાર સમજીને જે કાર્ય કરે છે, એવા ઉમદા હેતુથી આવું સુંદર અને સુનિયોજિત આયોજન કરનારા આપણા કર્મયોગીઓને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને આપનો કિંમતી સમય ફાળવીને આજે આપ સૌ અહીં ઉપસ્થિત થયા છો, તો એકવાર સૌ પોતપોતાના માટે પણ તાળીઓ પાડો. ખૂબ સરસ લાગે જ્યારે આપણે આપણા માટે તાળીઓ પાડતા હોઈએ ત્યારે. તાળીઓ પાડવાનો પણ એક વૈજ્ઞાનિક અભિગમ છે. ખ્યાલ છે તમને? આપણા હથેળીની નસ સીધી મગજ સાથે જોડાયેલી હોય છે. તમે દિવસમાં ફક્ત અને ફક્ત 5 મિનિટ તાળીઓ પાડશો તો એનાથી મેમરી પાવર વધે છે. જરૂરી નથી કે સત્સંગ કથા પૂજા કરવામાં જ આપણે તાળીઓ પાડવી જોઈએ. એકલા બેઠા હોય તો પણ તાળી પાડી શકાય. હવે આપ સૌ જે આમંત્રણ કાર્ડને વાંચીને આમંત્રણને માન આપીને અહીં ઉપસ્થિત થયા છો, એ કાર્યક્રમની ટાઇટલ શું છે? મોડર્ન મમ્મી અને નાસ્તામાં ફૂડ પેકેટ્સ. મોડર્ન મમ્મી અને પેકેટ ફૂડ, આ ટાઇટલ આજના સમયને, આજની વાસ્તવિકતાને બિલકુલ બંધ બેસે છે. આપ સૌએ કહેવત સાંભળી હશે કે હે પ્રભુ, હું માનવી, ખરા અર્થમાં માનવી થાવ તો સારું. સાંભળી છે? હા કે ના? ચાલો બધા મારી સાથે બોલજો. હે પ્રભુ, હું માનવી, ખરા અર્થમાં માનવી થાવ તો સારું. હવે આ કહેવતમાં મેં બહુ વધારે ફેર નથી કર્યો. આજના કાર્યક્રમ, આજના સમયને અનુરૂપ થોડો એવો અને સકારાત્મક ફેરફાર કર્યો છે. એક મમ્મી અને એ પણ મોડર્ન મમ્મી, એક મમ્મી અને એ પણ મોડર્ન મમ્મી, અને એક તરફ માં અને એ સાક્ષાત અન્નપૂર્ણા. એક તરફ માં અને સાક્ષાત અન્નપૂર્ણા. હવે આ મમ્મી અને માં વચ્ચેનો ભેદ જો તમને સમજાઈ જાય તો મને નથી લાગતું કે મારે તમને આનાથી વધારે વિશેષથી સમજાવવું પડે અથવા તો યાદ કરાવવું પડે. ચાલો, તમારામાંથી મને કોણ કહે છે કે મોડર્ન મમ્મી કોને કહેવાય?
આપણે સૌ એક પરિવાર સમજીને પોતાનો વિચારની આપ-લે કરવાનો છે. આ વિચાર કોઈ પણ હોય, પોઝિટિવ હોય, નેગેટિવ હોય, ખરાબથી ખરાબ કેમ ન હોય, કોમેડી હોય તો પણ ચાલશે. આપણે પોતાનો વિચાર અહીં રજૂ કરવાનો છે. આપણે હાથ ઊંચો કરશું, જે કોઈને પોતાનો વિચાર રજૂ કરવો હોય આપણે ત્યાં માઇક પાસ કરીશું. ચાલો હાથ ઊંચો કરજો, અથવા તો આપણે જગ્યા પર ઊભા થઈ જઈએ એટલે ખ્યાલ આવે. ભાઈઓને પણ આ વાત કરવાની છે, ફક્ત બહેનો માટે નથી. મોડર્ન મમ્મી કોને કહેવાય? જે ફક્ત માઇન્ડથી મોડલ હોય, કપડાં પહેરવેથી તેને મોડલ, ઓકે, મગજથી મોડલ. જે કોઈ એની બોલે છે અને તાળીઓ પણ આપણે બતાવી દઈએ. હેલો, આજના માટે હું મોડર્ન મમ્મી એને કહીશ કે પહેલાના જમાનામાં છોકરાઓને જે પણ ખાઈ લેતા હતા, શાક રોટલી આપો, ખીચડી કઢી આપો, કંઈ પણ આપો, પણ આજના છોકરાને થોડો અઘરું છે. એટલે શાક રોટલી જગ્યાએ તમે ફ્રેન્કી બનાવી દો, બધું મિક્સ સબ્જી બનાવીને એને મોડર્ન મમ્મી કહેવાનું. આપણા વિશેથી થોડાક આપણે નજીક આવતા જઈએ છીએ. હજુ પણ છે કોઈને બોલવું છે? મોડર્ન મમ્મી એવી રીતે કહી શકે કે અત્યારના જમાનામાં સ્ત્રીઓ ઘરની બહાર પણ નીકળે છે, તો બહાર નીકળવાની સાથે પોતાના બાળકની કેર કરી શકે ને, એ આજના જમાનામાં મોડર્ન મમ્મી છે. ઓકે, સમયને અનુરૂપ ચાલનારી મમ્મી એટલે મોડર્ન મમ્મી. ચાલો હવે છે કોઈ? આપણી હેલ્થ અને સંસ્કૃતિ વિચાર્યા વગર ગમે એનો અનુસરણ કરી શકે ને એ મોડર્ન મમ્મી. ચાલો હવે હું એક માં અને મોડર્ન મમ્મી વચ્ચેનો ભેદ સરળતાથી સમજાવી શકું એમ છું. એક મોડર્ન મમ્મી એટલે 2 મિનિટમાં પાણીની વરાળથી બફાતી મેગી. ચાલો તમે મારી સાથે બોલજો. મોડર્ન મમ્મી એટલે 2 મિનિટમાં પાણીની વરાળથી બફાતી મેગી. અને બા એટલે ચાળણીમાં ચાળેલો ઘી ગોળનો સાત્વિક ચૂરવાનો લાડવો. ચાલો. માં એટલે ચાળણીમાં ચાળેલો ઘી ગોળનો સાત્વિક ચૂરવાનો લાડવો. બસ આટલું જ અંતર છે એક માં અને મોડર્ન મમ્મી વચ્ચે. હવે કેટલા એવું માને છે કે મેગી મહાન છે? હાથ ઊંચો કરજો. અને કેટલા એવું માને છે કે લાડવો મહાન છે? વાહ, એટલે મને એક વાર ફોટો પણ કાઢો કે મેગી સામે લાડવો જીતી ગયો છે. એટલે જમાના પ્રમાણે તમારી ફ્રેન્ડ કે મોડર્ન હોય અને હોવી જ જોઈએ. પણ આ પેટને દાળ ભાત શાક રોટલી જરૂર છે. આ પેટને મોડર્ન જમાના સાથે ટેકનોલોજી સાથે કોઈ જ લેવા દેવા નથી. બાળકોને નાસ્તામાં ફૂડ પેકેટ્સ કેમ આપી દેવામાં આવે છે? શું આના માટે મમ્મીની આળસ તો જવાબદાર નથી ને? છે કે નહીં? ક્યાંક તમારી આળસનો ભોગ તમારું બાળક ના બને. જોજો હા, તમારી આળસનો ભોગ તમારું બાળક ના બને. હવે વાત થોડી ગંભીરતા તરફ થઈ જઈ રહી છે, માટે થોડું ધ્યાનથી સાંભળજો. શું આવો ખોરાક તમારા રસોડામાં તમારાથી બને છે ખરો? હા કે ના? બને છે કે નહીં? નહીં ને? આવો ખોરાક એટલે ફેક્ટરીમાં બનેલો ખોરાક, જેનો સ્વાદ વધારવા માટે તેના પર એકથી વધારે પ્રોસેસ કરવામાં આવે છે. પ્રોસેસ એટલા માટે છે કે પ્રોસેસ ફૂડ કહેવાય છે. અને આવું પોષક તત્વ વગરનો ખોરાક એટલે ખોરાક ના કહેવાય, એને કચરો. જે રીતે તમાકુના પેકેટ વોર્નિંગ લખવામાં આવે છે,
જે રીતે તમાકુના પેકેટ પર વોર્નિંગ લખવામાં આવે છે કે આ પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, આપણે સૌ આ બાબતથી જાણતા છીએ, પણ આ પ્રકારના પેકેટ ફૂડ પર પણ લખવામાં આવે કે આ પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ મારો વિચાર નથી, પરંતુ એક સરળતાથી આપણી સમક્ષ વાત રજૂ કરવા માટે આ વાત હું કરી રહી છું કે મેદસ્વીતાના વિષય પર, મેદસ્વીતા એટલે ઓબેસિટી એક વધુ મોટા આ વિષય પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જ્યારે સૌ પ્રથમવાર યોજાઈ હતી, એમાં 30 દેશોના નિષ્ણાતો દ્વારા આ વિચાર રજૂ થયેલો છે કે આ પ્રકારના પેકેટ ફૂડ પર એવું લખવામાં આવે કે આ પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, અને એવું પણ લખવામાં આવે કે આ ફૂડના કારણે આપણા શરીરમાં જે રોગો થાય છે એનું કેટલી હદ સુધી ખરાબ પરિણામ આવે છે એને દર્શાવતો ફોટો પણ છાપવામાં આવે. જેવી રીતે તમાકુના પેકેટ પર, પડીકી પર જે આપણા ગળાનું કેન્સર, મોટા જડબાનું કેન્સર એના ફોટો છાપવામાં આવે છે એ રીતે. હવે તમે વિચારો કે આ ખોરાક આટલો બધો હાનિકારક છે. પાન માવા ગુટકાથી તો કેન્સર થાય છે, સૌ જાણીએ છીએ, પણ આ પ્રકારના ફૂડથી તો કેન્સર થાય જ છે, પણ સાથે કેટલાય ગંભીર રોગો જેવા કે મેદસ્વીતા, ડાયાબિટીસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, કેન્સર, ફેટી લીવર અનેક રોગો થાય છે. હવે તમે વિચારો કે આ ફૂડ આટલો બધો હાનિકારક છતાં આપણા બાળકોને આપણે રોજ આપીએ છીએ અને આપણે ખાઈએ છીએ. હવે આ ફૂડમાં એવું તો શું ઉમેરવામાં આવે છે? નેક્સ્ટ. હવે આ ફૂડમાં એવું તો શું ઉમેરવામાં આવે છે કે આટલું બધું હાનિકારક છે? તેલ અને પાણી જ્યારે મિક્સ થાય, હા કે ના? નહીં. પણ જો તેલ અને પાણીને મિક્સ કરવા હોય તો એનું સ્મૂથ ટેક્સચર બનાવવું હોય તો એમાં એમલ્સિફાયર નામનું કેમિકલ નાખવામાં આવે છે, અને જે બધા જ પ્રકારના પેકેટ ફૂડમાં આ હોય છે. પણ આપણે ક્યારેય કોઈ પણ પેકેટ ફૂડના ઇન્ગ્રેડિયન્ટ વાંચવાની ટેવ જ નથી પાડી. આજના કાર્યક્રમ થકી આપ સૌને પેકેટ ફૂડમાં આવતા ઇન્ગ્રેડિયન્ટ વાંચવાની ટેવ પડાવવાની છે. એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પેકેટ ફૂડ શેમાંથી બનેલું છે, એમાં કેટલા પ્રકારના કેમિકલ ઉમેરવામાં આવે છે. હવે આર્ટિફિશિયલ કલર્સ છે, આપણે આગળ વાત કરીશું, એસેન્સ છે, આર્ટિફિશિયલ સ્વીટનર. એવું નથી કે મીઠાશ માટે ફક્ત ખાંડનો જ ઉપયોગ થાય છે. ખાંડના પણ કેટલા બધા પ્રકાર છે, જેમ કે સુક્રાલોઝ છે, એસ્પાર્ટમ છે, ફ્રુક્ટોઝ છે, ગ્લુકોઝ છે, ગેલેક્ટોઝ છે, ઘણા બધા ખાંડના પ્રકાર છે, અને આ બધું ઉમેરવામાં આવે છે. કેટલીક ખાંડ તો એવી છે કે જેને આપણું શરીર પચાવી પણ નથી શકતું. ત્યાર પછી એસિડ્સ અમુક પ્રકારના આપણે આગળ વાત કરીશું. ફ્લેવર્સ છે, એ પણ એક રસપ્રદ વિષય છે, આપણે આગળ વિસ્તારથી સમજીશું. આપણા ચહેરાને આપણે સુંદર બનાવવા તો આપણે શું કરીએ? મેકઅપ કરીએ. એવી જ રીતે આ પ્રકારના ફૂડને સુંદર અને સ્વાદિષ્ટ બનાવવા માટે આ પ્રકારના કેમિકલ્સ બધા વાપરવામાં આવે છે, જેને કોસ્મેટિક એડિટિવ્સ કહેવામાં આવે છે. જે આપણે વાત કરીએ ને, એમલ્સિફાયર, આર્ટિફિશિયલ કલર, એસેન્સ, આર્ટિફિશિયલ સ્વીટનર્સ વગેરે આનાથી પણ વધારે આવે છે. આ બધાને કોસ્મેટિક એડિટિવ્સ કહેવાય છે. હવે આપણે આ ઇમેજને વિસ્તારથી સમજીશું. આ ઇમેજમાં તમને શું દેખાય છે? ટોમેટો કેચઅપ. તમારે પણ બોલવાનું છે. હું તમને 30 સેકન્ડનો સમય આપું છું કે આ ઇમેજમાં તમને શું દેખાય છે. જે પણ દેખાય તમારે કહેવાનું છે, કારણ કે આ એવું જંક ફૂડ છે, સોસ એ જંક ફૂડમાં આવે છે. એ લગભગ બધાના ઘરે ફ્રીજમાં હોય જ છે. યાદ રાખજો, ટોમેટો કેચઅપ સાદી ભાષામાં સોસ એ જંક ફૂડની શ્રેણીમાં આવે છે. ચાલો 30 સેકન્ડનો સમય આપું છું. આ ઇમેજમાં તમને શું દેખાય છે? આ સોસને લઈને તમારે કોઈ કડવો અનુભવ થયો હોય તો પણ તમે શેર કરી શકો છો, કારણ કે આપણે આજે જાણવાનું છે બધું. ચાલો વિચારો. આમાં જે લખેલું છે ફ્રેશ ટોમેટો, આ કંપનીનું નામ છે, અને અંદર ફ્રેશ વસ્તુ નથી. કંપની વાળા પણ લખે છે કે આ જે ટાઇટલ છે, આ કંપનીનું નામ છે, અંદર ફ્રેશ વસ્તુ નથી. વેરી ગુડ. આ ફ્રેશ ટોમેટો એટલે કે એ કંપનીનો ટ્રેડમાર્ક છે. કંપનીઓ ઓલરેડી ના પેકેજિંગ ઉપર એવું લખે છે, બધું જ લખે છે, પણ આપણે કંઈ વાંચતા જ નથી.
કુંડળી તમારે જોવી હોય તો પેકેટને ઘુમાવવું પડે. એમાં લખેલું છે જુઓ. This is only a brand name or trademark and does not represent its true nature. લખેલું છે કોઈ પણ પેકેટ ફૂડ પર તમે ફ્રેશ, રિયલ, 100% ઓર્ગેનિક, નેચરલ કોઈ પણ ટેગ તમે વાંચો તો જરૂરી નથી કે એવું હોય જ અંદર. એક જાતનો ટ્રેડમાર્ક છે, એ કંપનીનું નામ છે. હવે બીજો સવાલ છે, ટામેટામાં રાસાયણિક પ્રક્રિયાઓ કરીને એમાં અલગ અલગ પ્રકારના કેમિકલ્સ નાખીને બનાવવામાં આવે છે. હવે એને વિસ્તારથી સમજાવું તો હું સૌથી પહેલા તો એના ઇન્ગ્રેડિયન્ટ ઇન્ગ્રેડિયન્ટમાં શું છે લગભગ બધાને પાછળ નહીં દેખાય પણ ટોમેટો કોન્સન્ટ્રેટ ફ્રોમ રેડ રાઈસ ટોમેટોસ એટલે સાદી ભાષામાં ટોમેટો પ્યુરી. કોઈ પણ કેચઅપમાં 28% થી 35% જેટલી ટોમેટો પ્યુરી હોય છે. બાકી બધું જેમાં આર્ટિફિશિયલી એડેડ હોય છે, જેમ કે કટ કરવા માટે કેમિકલ નાખેલું હોય છે, ફ્લેવર્સ માટે આર્ટિફિશિયલ ફ્લેવર્સ હોય છે, અલગ અલગ પ્રકારની ખાંડ હોય છે, એસિડ હોય છે, વિનેગર હોય છે, ઘણું બધું. હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ આ એટલું ખરાબથી વધારે ખરાબ કેમિકલ છે ને આજે હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર આ બધું આપણા માટે સામાન્ય થઈ ગયું છે અને આપણે સામાન્ય વિષયમાં લેતા થઈ ગયા છીએ. આજથી 5 વર્ષ પછી તમે જોશો કે આ હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપના કારણે ફેટી લીવર નામના રોગનો રામખો ફાટી નીકળ્યો હતો. ફેટી લીવર એટલે લીવરમાં ચરબી જમા થવી. એના માટેનું મુખ્ય કારણ ખાંડ છે અને આ હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ એ મકાઈના સ્ટાર્ચમાંથી બનેલી ખાંડ છે જેને આપણું શરીર પચાવી પણ નથી શકતું. આ એટલા માટે ઉમેરવામાં આવે છે કોઈ પણ પેકેટ ફૂડમાં હોય છે કે અફોર્ડેબલ છે, સસ્તું છે અને ઇઝીલી અવેલેબલ છે. જો ઓબેસિટી એપિડેમિક માટે આ કી ફેક્ટર સાબિત થયું છે. ઓબેસિટી એટલે મોટાપો, મેદસ્વીતા, એના માટે કી ફેક્ટર સાબિત થયું છે. લીવર ફેટ માટે કોન્ટ્રીબ્યુટ કરે છે. ફેટી લીવર એટલો ગંભીર રોગ છે, બે પ્રકારે થાય છે. એક દારૂથી થાય છે એને આલ્કોહોલિક ફેટી લીવર કહેવાય અને નોન આલ્કોહોલિક ફેટી લીવર જે ખાંડના કારણે થતો રોગ છે. હવે શોકિંગ વાત એ છે 38% ભારતીયો આજના સમયમાં ફેટી લીવર નામના રોગથી પીડાય છે, જેમાં 35% તો ફક્ત બાળકો છે. ખ્યાલ આવે છે તમને આ વાત? 38% બાળકો આ રોગથી પીડાય છે કારણ કે બાળકો આ પ્રકારનું ફૂડ વધારે ખાય છે જેના કારણે બાળકોને નાનપણથી જ પાચન શક્તિ નબળી થતી જાય છે અને કબજિયાતનો પ્રોબ્લેમ પણ રહેતો હોય છે. માતાઓને ખ્યાલ હશે કે બાળકોને કબજિયાતનો પ્રોબ્લેમ વધારે હોય છે. વિસેરલ ફેટ એટલે કે શરીરના અલગ અલગ અંગો હોય એની ફરતે ચરબી જમા થાય અને વિસેરલ ફેટ કહેવાય. આ સિવાય પણ ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર માટે પણ આ હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ જવાબદાર છે. આટલું બધું ખતરનાક કેમિકલ છે એટલે આ વિષય પર આપણે ગંભીર થવાની ખાસ જરૂર છે. કોઈ પણ પેકેટ ફૂડ પર તમે ખરીદવા જાઓ તો એકવાર ઇન્ગ્રેડિયન્ટ વાંચવા જરૂરથી ટેવ પાડજો. હું ખાતરી સાથે તમને કહું કે તમને આ ટેવ પડી જશે તો 90% પેકેટ ફૂડ તમે ઘરે લાવતા જ બંધ થઈ જશે. ટોમેટો ના ઓપ્શન આપણે ઘણી બધી વસ્તુઓ આપી શકીએ છીએ, તેને ખ્યાલ જ છે, પણ મારા ખ્યાલથી મને એવું લાગે છે કે આળસ જવાબદાર છે. ટોમેટો કેચઅપ સિવાય પણ 5 મિનિટમાં બનતી રેસિપીઝ છે. કોકોનટ ચટણી છે, ટમેટા ઓનિયનની ચટણી છે, શિંગદાણાની ચટણી છે, દહીંની ચટણી છે, ઘણી બધી છે અને એના માટે તો આપણી પાસે શસ્ત્ર પણ છે YouTube. 5 મિનિટમાં જોઈને બનાવી નાખો. એવી જ રીતે જો વર્લ્ડ ઓબેસિટી ફેડરેશને એવું તારણ કાઢ્યું છે કે 2030 સુધીમાં 27 મિલિયન બાળકો ઓબેસિટી નામના રોગથી પીડાતા હશે. ઓબેસિટી એટલે મેદસ્વીતા અથવા મોટાપો. 27 મિલિયન બાળકો આ રોગથી પીડાતા હશે જેનું મુખ્ય કારણ પેકેટ ફૂડ છે. જ્યારે દર વર્ષે 5.8 મિલિયન ભારતીયો ઓબેસિટી, ડાયાબિટીસ અને હૃદય રોગથી
people under age of 25 થી નીચેના લોકો ટોપ કન્ઝ્યુમર છે પેકેટ ફૂડ માટેના. જે ઉંમરમાં કંઈક નવું કરવાનું છે, નવો વિચાર લઈને પોતાનું કરિયર બનાવવાનું છે, એ ઉંમરમાં આ પેકેટ ફૂડના સેવનથી, એની આદતથી આપણે આપણા જીવનને નિરાશા તરફ ધકેલીએ છીએ, હોસ્પિટલના ધક્કા ખાઈએ છીએ. નાનપણથી જ આજે જુઓ, નાનપણથી રોગોની ઘર કરી લીધું છે. હવે આના પછી બિસ્કિટ. હું તો એમ કહું કે બિસ્કિટ એ બિસ્કિટ નથી, પણ કેમિકલનો બોમ્બ છે. બિસ્કિટ એ બિસ્કિટ નથી, પણ કેમિકલનો બોમ્બ છે. આ વિશે પણ વિચાર માંગી લેવો છે. કોઈ પણ બિસ્કિટમાં સામાન્ય ઇન્ગ્રેડિયન્ટ કયા હોય છે? મેંદો હોય છે, શુગર હોય છે અને પાવડર હોય છે. કોઈ પણ આ અલગ અલગ 3 કંપનીઓના મેં ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ અહીંયા મૂકેલા છે. એમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે મેંદો, શુગર અને પાવડર. બાકી બધા જ કેમિકલ છે, અલગ અલગ પ્રકારના કેમિકલ છે, એસિડ છે. આપણે આગળ વાત કરીએ, ટાર્ટ્રિક એસિડ છે, એ પેટના રોગો માટે જવાબદાર છે. ત્યાર પછી ઇન્વર્ટેડ શુગર સિરપ છે, સોડિયમ બાયકાર્બોનેટ, મોલિક એસિડ, એમોનિયમ બાયકાર્બોનેટ, આ બધા પ્રિઝર્વેટિવ છે. પ્રિઝર્વેટિવ એટલે ખોરાકને લાંબો સમય સુધી સાચવવા માટે જે વપરાય છે એ કેમિકલ. એટલે બિસ્કિટ ઘરે બનાવેલા હોય તો વાંધો નથી, પણ મહિનામાં આપણે 2 વખત ભલે આપીએ, પણ જે બિસ્કિટ આપીએ એ સારી ક્વોલિટીના આપીએ. 5, 10, 15 રૂપિયાના બિસ્કિટમાં આપણે ગુણવત્તાની કોઈ આશા ના રાખી શકીએ. અને બાળકો આ વસ્તુ વધારે ખાય છે, જેનાથી પેટ નથી ભરાતું, એની ભૂખ નહીં સંતોષાય, એટલે વારંવાર ખાવાનું માંગશે. એક ઉદાહરણથી સમજાવું કે 5 રૂપિયાનું વેફરનું પેકેટ છે અને એક તરફ 2 પરોઠા છે. બંનેમાંથી એનર્જી તો સરખી મળે છે. એનર્જી એટલે કેલરીઝ. કેલરીઝ એટલે આપણા શરીરને દિવસ દરમિયાન જેટલી શક્તિની જરૂર પડે છે એને કેલરી કહેવાય. બંનેમાંથી કેલરી તો સરખી જ મળે છે, પણ વેફરનો પેકેટ ખાધા પછી આપણને એવું નથી લાગતું કે પેટ ભરાઈ ગયું છે. લાગે છે એવું કોઈને? વારંવાર પેટને કંઈક ખાવું જ પડે છે. એટલે કેલરી વારંવાર આપણે ખાઈશું તો કેલરીનો જરૂર કરતાં વધારે આપણા શરીરમાં સ્ટોર થશે અને આ વધારાની કેલરી એ વજન વધવા માટે જવાબદાર છે. આજે વેટ લોસ સેન્ટર ધમધમી રહ્યા છે, ખ્યાલ છે ને? આ જીવતું જાગતું ઉદાહરણ છે. જ્યારે પરોઠામાં જેટલી કેલરી એનર્જી મળે છે એનાથી 4 થી 5 કલાક આપણે કશું ખાવું નહીં પડે. એ આપણા શરીરમાં એનર્જીને એક બેલેન્સ કરી રાખશે, કારણ કે એનાથી આપણી ભૂખ સંતોષાય છે. માટે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે વેફર આપવી કે પરોઠા આપવા. હવે ખરેખર જ્યુસ નહીં કહેવાય, પણ આને પોઈઝન કહેવાય, એક પ્રકારનું ઝેર. પેટની ટાઢક કરવા માટે તો આપણે પીએ છીએ. ફરીથી પર કોઈ પણ પેકેટ ફૂડ હોય, કોઈ પણ પેકેટ જ્યુસ હોય, કોલ્ડ ડ્રિંક્સ હોય, પણ એમાં સૌથી મહત્વનો રોલ એના આર્ટિફિશિયલ ફ્લેવરનો હોય છે. મોટી મોટી કંપનીઓ આજે ફૂડ કેમિસ્ટ, ફ્લેવર સાયન્ટિસ્ટ પાસે પોતાનો એક આર્ટિફિશિયલ ફ્લેવર બનાવતા હોય છે, જે ઓરિજિનલ સ્વાદ કરતાં પણ ટક્કર મારે એવું હોય છે. આના પ્રકારે માર્કેટમાં આનું ધૂમ વેચાણ થાય છે. બાકી આપણાથી આવું ઘરે નહીં બને, આપણે બનાવીશું તો પણ. વર્લ્ડ વાઇડ 1000 થી પણ ઓછા એવા ફ્લેવર સાયન્ટિસ્ટ છે કે જેમને ગૂગલના હેડક્વાર્ટર્સ કરતાં પણ કર્મચારીઓ કરતાં પણ વધારે પગાર મળે છે. આ એટલી હાઈ ડિમાન્ડિંગ જોબ છે અને પણ આ પોસ્ટ મેળવતા નાકે દમ આવી છે, એટલી હાર્ડ છે. હવે એક
વેનીલા ફ્લેવર આપણે ઉદાહરણ લઈએ કે વેનીલાને આપણે નેચરલ ફોર્મ આપણે ઘરે રાખીશું તો એ વાત તમારાથી સહન જ નહીં થાય, એટલી ખરાબ વાસ આવે. પણ આ જ વેનીલાને એમાં રાસાયણિક પ્રક્રિયાઓ કરીને એમાંથી વેનિલિન બનાવવામાં આવે છે, ત્યાર પછી એથિલ વેનિલિન બનાવવામાં આવે છે. અને આપણે જે વેનીલા ખાઈએ છીએ, વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ કોઈ પણ હોય, એ એથિલ વેનિલિનના કારણે હોય છે, વેનીલા નથી હોતો. અને માનસિકતા આપણા લોકોમાં માનસિકતા એવી છે કે દર્દી હોય, બાળક હોય તો એના માટે વેનીલા ફ્લેવર સારું, વેનીલા આઈસ્ક્રીમ સારું છે કે નહીં. આપણે વેનીલા ખવડાવીએ છીએ, પણ મારા હિસાબથી સૌથી સારો આઈસ્ક્રીમ કોઠી આઈસ્ક્રીમ, પણ ચોખ્ખા દૂધ અને સાકરમાંથી બનેલો હોય તો. પેકેટ દૂધમાંથી બનાવેલા આઈસ્ક્રીમની પણ આપણે ગુણવત્તા સારી હોય એવી આશા ન રાખી શકીએ. નેક્સ્ટ કરું આપણે વાત કરી હવે એવી જ રીતે બટર. ઘણા લોકોએ નકલી બટર ખાઈ લીધું છે પણ અજાણ છે. અસલી બટર અને નકલી બટર હોય તો કઈ રીતે ઓળખવું? અને આ બધી આપણે ઘરમાં રોજ ખાઈએ છીએ ત્યારે સામાન્ય ઉદાહરણ લીધેલા છે. અસલી બટર હોય તો એના ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ તમે વાંચો. એમાં બટર માખણમાંથી બને છે, પણ એમાં પણ પ્રોસેસ થયેલી હોય છે. જ્યારે નકલી બટર એટલે કે માર્ગરીન, કોસ્ટિંગ નીચું લાવવા માટે નકલી બટર માર્ગરીન વપરાય છે. નકલી બટર એટલે કે એમાં પામ વપરાય છે, એમાં એક ટીપું દૂધનું હોતું નથી. અને મને ખ્યાલ છે કે આ બટર લગભગ અહીં બધા બેઠેલા લોકોએ ખાઈ લીધું છે, પણ કોઈને ખ્યાલ છે કે આ નકલી બટર નથી અને છે. આપણો આયુર્વેદમાં પનીર, ચીઝ અને બટરનો એમાં ક્યાંય ઉલ્લેખ નથી થયેલો. આયુર્વેદ એવું દર્શાવે છે કે દૂધનું વિકૃત સ્વરૂપ કરીને જે વસ્તુ બને છે એ આપણા શરીર માટે હાનિકારક છે. આપણા આયુર્વેદમાં દૂધ, દહીં, ઘી અને છાશનો ઉલ્લેખ છે. અને આ બટરમાં એવી ચરબી હોય છે કે જે ઓગળતી નથી, પેટની આસપાસ ભેગી થાય છે. બટર અસલી હોય કે નકલી, પણ સ્વાસ્થ્ય માટે તો હાનિકારક છે. માટે આજથી માખણનો કોઈ બટરનો રિપ્લેસમેન્ટ માખણને પ્રાયોરિટી આપજો. હવે માટે જાગ્યા ત્યાંથી સવારે એમ સમજીને આજે બધી જ બહેનોએ મારી સાથે પ્રતિજ્ઞા લેવાની છે, પોતાના હૃદય પર હાથ રાખીને પ્રતિજ્ઞા લેવાની છે. હું બોલું એ મારી સાથે બધા બોલજો ને એ આપણે રાખેલી પડશે એટલે કોઈને તકલીફ ના પડે. ચાલો પોતાના હૃદય પર હાથ રાખો. કરવાનું છે ભાઈઓને પછી વાળો તેના સાંભળવાનું છે. ભલે હું મોજ શોખથી જોરથી બોલો કે સગવડથી મોડર્ન મમ્મીઓ હા મેં રહેવાનું જ છે, એટલે બોલવાનું નથી, તમારે રહેવાનું જ છે. પણ મારા બાળકો પ્રત્યે હું આદર્શ અને લાગણીશીલ મા તરીકે જ રહીશ. હવે પછી મારા બાળકને નાસ્તાના ડબ્બામાં કે ટિફિન બોક્સમાં બાળકનું પેટ કે સ્વાસ્થ્ય ખરાબ ના થાય એવો પૌષ્ટિક અને ગુણકારી નાસ્તો જ કરીશ. આટલું કરશો ને તમારા બાળક અને તમારા પરિવાર માટે. જોરથી બોલો. હવે ભાઈઓને વિનંતી છે કે તમને આ પ્રતિજ્ઞા ગમી કે નહીં? તો એક વાર તેને જોરદાર તાળીઓથી વધાવો. ફરીથી હું વિનંતી કરતી જાઉં છું કે આજથી કોઈ પણ પેકેટ ફૂડ લો એના ઇન્ગ્રેડિયન્ટ વાંચવાની ટેવ પાડજો. હું તમને ખાતરી સાથે કહું છું, એક મહિનામાં તમને ઘણો ફરક જોવા મળશે. કારણ કે મેં પોતે કરેલી છે, મારો અનુભવ અહીં બોલું છું. છતાં પણ કોઈને કંઈ આ વિષય પર ક્વેરી હોય, જે તે પણ હોય, તો મારા ફેસબુક પ્રોફાઇલ પર મેં મારો નંબર પણ આપેલો છે. તમે મને મેસેજ કરી શકો છો. મારી સમયની અનુકૂળતાથી હું તમને જવાબ આપીશ.
ચોક્કસ જવાબ આપીશ. માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે મને ધ્યાનથી સાંભળી, એક માન સન્માન સાથે મારા શબ્દોને સમજવાની કોશિશ કરી. તથા આ કાર્યક્રમની જગ્યાએ વિવિધ શેખા થઈ છે અને બાબુભાઈ ગુજરાતી કે જેમણે તમારા પરિવારની ચિંતા કરી છે, તમારા બાળકની ચિંતા કરી છે, એમનો પણ તથા આ આયોજન કમિટીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર શ્રુતિબેન પટેલ. આપણે મેડિકલ લેંગ્વેજને સરળ ગુજરાતીમાં મોડર્ન મમ્મીને આપણી પરંપરાગત ગાળા રૂપમાં સમજાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. બેને બહુ સરસ વાત કરી, એક પ્રતિજ્ઞા કરી કે આજે રીલ્સની દુનિયામાં મેરા મોમ ઓર ડેડ, રીલ્સની દુનિયામાં આજે મોમ અને ડેડ ખૂબી ગયા છે. એમાં જ મસ્ત છે જ્યારે એનું મહામૂલું સંતાન એકલું અટુલું વચ્ચે ભૂલું પડ્યું છે. ત્યારે આદરણીય ડોક્ટર શ્રુતિબેન પટેલે આપણે એવું કીધું કે મમ્મા મમ્મી એ શબ્દને ભૂલી, કારણ કે એ બોલીએ ને મમ્માને પણ તે મોઢું બંધ થઈ જાય. જો અખતરો કરજો. અને મારી માં બોલશો મોઢું ખુલશે, બા બોલશો મોઢું ખુલશે. બાળકને મોઢું ખુલતું આપણે કરવાનું છે. અને એના માટે આપણા આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે પણ વાત કરી, બાળકને તક આપો, બાળકની સાથે રમો, બાળકને સમય આપો. એવા શુભ આશયથી ખૂબ સરળ ભાષામાં બેને એક વાત બહુ પડતી તમને પણ ગમી હશે. હું માનવી માનવ ભાવતો ઘણું. કવિ સુંદરમે આના વિશે પુસ્તક લખ્યું. કવિ સુંદરમે એવું લખ્યું કે આજે માણસ થાય તો આ બધી જ આપણે કહીએ છીએ કે માણસાઈ પરવાની છે. ભગવાન આપણે ગીતાને પણ ન ભૂલવી જોઈએ. શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું મમ વર્તનો વર્તન્તે ઇતિ મનુષ્યઃ. હું કીધું હું માનવી માનવ ભાવ તો ઘણું. એમ કેમ? તો કે મારા ચિનેલા માર્ગે જે ચાલે ને એ માન. આવું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું. એટલે આવા કાર્યક્રમોમાં આપનો સમય આપ્યો એ બદલ આભાર વિધિ કરવા માટે હું વિનંતી કરીશ ખોડીદાસભાઈ ગોયાણીને એ કાર્યક્રમની આભાર વિધિ કરે. ખોડીદાસભાઈ ગોયાણી. હજુ કાર્યક્રમ પૂર્ણ નથી થયો, આભાર વિધિ પૂરી પણ નહીં કરું. એક વિડિયો પહેલા જોઈ લઈએ. આમાં એક વિડિયો છે કે નાસ્તામાં શું આપવું જોઈએ. 15 દિવસનો નાસ્તો. એક નાનો વિડિયો 2 મિનિટ કે 40-45 સેકન્ડનો વિડિયો છે. એક જોઈ લઈએ. 15 મિનિટ બાળકને આપણા ઘરે બનેલી સારી સારી વસ્તુ કેવી રીતે આપી શકાય જોઈ લઈએ.
કેટલા સરસ બધા જોવા માટે બેસી ગયા. આમાં જે આપણા બાળકને ગોતીને આપીએ આવા બહુ સરસ વિડીયો હવે પછી પાટીદાર સમાજ દ્વારા એક ગ્રુપ બનાવવામાં આવશે. આજે દિવાલ ઉપર બધે અત્યારે કોડ સ્કેન મૂક્યા છે. અલગ કોડ સ્કેન કોઈ પણ જગ્યાએ જાશો કોડ સ્કેન કરીશું એટલે એમાંથી 10 દિવસે આપણને અહીંના કાર્યક્રમો અને સારા વિડીયો એમાં પ્રાપ્ત થશે. તો હવે કાર્યક્રમને અહીં તરફ લઈ જતા 2 મિનિટ શાંતિ રાખીએ. નાસ્તા માટે બધા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હોલની મારી દાઈ બાજુ એ બધું વ્યવસ્થા નાસ્તાની છે પણ 2 મિનિટ પછી કરી. હવે અંતર લેજો. આજના આ સરસ મજાના દિવસે બધા સાંજે એટલે મોટી સંખ્યામાં ભેગા થયા. આમ તો પાટીદાર સમાજ ગણીએ એટલે ખેડૂતના પુત્રો બધા સમાજને ભેગા કરીને ચાલનાર સમાજ. તો અમારા તરફથી એક વાક્ય કહું તો બીજ વેરિયા છે અમે છૂટા હાથે. બીજ વેરિયા છે અમે છૂટા હાથે. હવે જાણે ધરતી અને જાણે મેઘ. અમે આ એક નાનો પ્રયાસ કર્યો છે. હવે સમાજ કે શિક્ષણ જગત અને કેટલું આગળ વધારે એ પ્રમાણે આપણે આગળ જોઈશું. અત્યાર સુધી બધાએ એવું કીધું કે મોડર્ન મમ્મી અને નાસ્તામાં ફૂડ પેકેટ બંધ કરવાના. તો પ્રશ્ન થાય ને તો આપવું હું આ જે વિડીયો મણિદાસભાઈ આપ્યો ને એવા વિડીયો તમને મળતા રહેશે. આવી વસ્તુઓ આપણે નાસ્તામાં આપશું. વાનગીઓ વસ્તુઓ કરતા વાનગીઓ કહેશું, બરાબર? મિષ્ટાન કહેશું. આ મિષ્ટાન આપણે આપીશું તો આપણે સમસ્ત પાટીદાર સમાજ સુરત દ્વારા આજે કાર્યક્રમ કર્યો એ આપણે લેખે લાગશે. અને આવા જ વિડીયો આવા જ માહિતી મેસેજ આ ગ્રુપમાં તમે અહીંયા QR કોડમાંથી સ્કેન કરીને જોડાઈ જશો એટલે આવા કાર્યક્રમોની માહિતી પણ મળશે. આવી જાગૃતિ માટેના વિડીયો પણ આપને ઉપલબ્ધ હશે. સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ આપની જગ્યાઓ પર ઊભા થાઓ અને આપણે રાષ્ટ્રીય ગીત ગાય અને પછી આપણે છૂટા પડીશું. સાઉન્ડવાળા મિત્રને આપણે વિનંતી કરીએ આપણે રાષ્ટ્રીય ગીત સમૂહમાં ગાન કરી અને પછી આપણે વિસર્જન કરીશું. વંદે માતરમ વંદે માતરમ સુજલા સુફલા મલયજ શીતલા સસ્ય શ્યામલા વંદે માતરમ શુભ્રજ્યોત્સ્ના પુલकितयामिनी પુલ્લકુસુમિતા ધ્રુપદલ શોભિની સુહાસિની સુમધુર ભાષિની સુખદાં વરદાં માતરમ વંદે માતરમ વંદે માતરમ. ભારત માતા કી